નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સાબરકાંઠા જિલ્લાની 6 નગરપાલિકાનો 13 કરોડ 33 લાખથી વધુનો પાણી વેરો બાકી છે. ત્યારે નગરપાલિકાની પાણી પુરવઠા વિભાગે નોટિસ સપ્તાહનો સમય આપ્યો છે. સામાન્ય રીતે તમારો વેરો બાકી હોય તો નગરપાલિકા સુરાની જેમ નોટિસો ઉપર નોટિસો આપતી હોય છે અને વસૂલાત કરી લેતી હોય છે. પરંતુ આ વખતે વેરા બાબતે નગરપાલિકાને નોટિસ આપવામાં આવે છે. એક બે નહીં પરંતુ સાબરકાંઠા જિલ્લાની 6 નગરપાલિકાનો 13 કરોડ 33 લાખથી વધુનો પાણી વેરો બાકી છે. હિંમતનગર, પ્રાંતિજ, ઈડર, વડાલી, તલોદ અને ખેડબ્રહ્મા નગરપાલિકાને પાણી પુરવઠા વિભાગે નોટિસ આપી સપ્તાહનો સમય આપ્યો છે. વડાલીમાં જે પાણી પુરવઠા જરૂરીથી જે પાણી આપવામાં આવશે એને લગભગ 5.5 કરોડથી અંદાજિત બાકી બોલે છે અને વડાલી નગરપાલિકાએ પેમેન્ટ ભરતી નથી અને વેરા વસૂલાત વખતે મોટી જાહેરાતો કરવામાં આવે છે. વેરા વસૂલાત 70-75% કરવામાં આવે છે. ત્યાં પાણી પુરવઠા પેમેન્ટ થતું નથી. ગમે ત્યારે પાણી પુરવઠા ત્યાંથી પાણી બંધ કરશે એ દિવસ વડાલીનો પાણીની મોટી પ્રોબ્લેમ આવશે. એટલે તાત્કાલિક ધોરણે એમને પેમેન્ટ ચૂકવી પાણી રેગ્યુલર ચાલુ રહે એવી કોશિશ કરવી જોઈએ નગરપાલિકાએ. જો આ નગરપાલિકાઓ કરોડોનો વેરો નહીં ભરે તો પાલિકાના પાણી કનેક્શન પણ કાપી નાખવામાં આવશે તેવી ચીમકી આપી છે. એક તરફ નગરજનો તો રેગ્યુલર વેરો ભરી દેતા હોય છે, તો પાણી જેવી સુવિધાઓ માટે સરકારની કરોડોની ગ્રાન્ટ પણ હોય તો આજ દિન સુધી વેરો કેમ ન ભરવામાં આવ્યો તે પણ એક સવાલ છે. તો બીજી તરફ લાલગુમ થયેલા પાણી પુરવઠા વિભાગે નોટિસ આપી સપ્તાહનો સમય આપ્યો છે. હવે જોવાનું એ રહ્યું કે નગરપાલિકા વેરો ભરે છે કે પછી કનેક્શન કપાશે તો નગરજનોને તરસ્યા રહેવાનો વારો આવશે. નગરપાલિકા હવે સાબરકાંઠા જિલ્લામાં ટોટલ 6 નગરપાલિકાઓ આવેલી છે. એ 6 નગરપાલિકાઓ શરૂઆતથી જ આજ 31/12/24 સુધી એ લોકોનું લગભગ એપ્રોક્સિમેટ 13 કરોડ 33 લાખ રૂપિયા પાણી પેટે બાકી છે. એ લોકોને સરેરાશ એ 6 નગરપાલિકાઓમાં અમે 15 MLD સરેરાશ પાણીપુરવઠો આપીએ છીએ અને એ પાણીપુરવઠા પેટે દર મહિને એ લોકોને ઓનલાઈન બિલ આપવામાં આવે છે. એ બિલ પેટે વારંવાર અમારા સ્થાનિક લેવલે, ડેપ્યુટી એન્જિનિયર લેવલે અને ડિવિઝન લેવલેથી અને સંકલનની મિટિંગમાં પણ આ વસૂલાત માટે વડી કચેરીની સૂચના મુજબ અમે એ લોકોને વસૂલાત માટે કહીએ છીએ અને એ પ્રમાણે ડેપ્યુટી એન્જિનિયરો, ચીફ ઓફિસર જોડે મિટિંગો કરી આ વસૂલાત માટે ટ્રાય કરે છે. પણ હવે ઘણી લાંબી મોટી રકમ બાકી છે. અત્યારે સિંચાઈની અંદર જ્યારે અમે ધરોઈ ડેમમાંથી પાણી લઈએ એ ધરોઈ માટે ઈડર, વડાલી, ખેડબ્રહ્માની સ્પેશિયલ લાઇન મારફતે ખેડબ્રહ્મા, વડાલીની ઈડર એ નગરપાલિકામાં ડેમનો જથ્થો રિક્વાયરમેન્ટ પાણી પુરવઠો આપીએ છીએ અને એ પાણી પેટે જે સિંચાઈના બિલ આવે છે એ પાણી પુરવઠા દ્વારા નિયમિત ભરવામાં આવે છે અને નગરપાલિકાઓ દ્વારા જ્યારે એમને આ પૈસા પાણી પેટે નથી મળતા એ વખતે ઉપર જે વડી કચેરીની અંદર અમારે ઠપકાપાત્ર બનવું પડે છે અને એ લોકો વડી કચેરી કે આપણા અહીંથી પૈસા ભરીએ છીએ તો ત્યાંથી તાત્કાલિક વસૂલાત કરો. એ જ રીતે ગામડાઓની અંદર પણ પરિસ્થિતિ એવી છે. સંકલન મિટિંગમાં વારંવાર આપણે એ ગામડાઓના જ બાકી નીકળેલા નાણાં માટે પણ અત્યારે અમે પ્રયત્ન કરીએ છીએ વસૂલાત માટે અને એ જેમ વસૂલાત જલ્દી પૂરી થાય એ પ્રમાણે પ્રયત્ન કરીએ છીએ. અત્યારે હાલ હિંમતનગર નગરપાલિકા છે 1 કરોડ 44 લાખ છે, તલોદની અંદર 2 કરોડ 22 લાખ છે, પ્રાંતિજની અંદર 1 કરોડ 72 લાખ છે, ખેડબ્રહ્મા 0.94 લાખ, વડાલી છે 5.87 અને ઈડર છે 1.14. આમ ટોટલ 13 કરોડ 33 લાખ બાકી છે પાણી પેટે. અત્યારે સમયાંતરે અત્યારે અમારે વિભાગીય કચેરીથી પણ નોટિસો આપી છે અને અમારા ડેપ્યુટી એન્જિનિયર લેવલથી પણ નોટિસો આપી છે. નોટિસનું ઉલ્લંઘન કરી સમયસર પૈસા ના ભરે શું કરવાનું? અત્યારે હાલ અમે 1 અઠવાડિયાનો સમય આપ્યો છે કે સમય અઠવાડિયાની અંદર તાત્કાલિક બાકી પૈસા ભરપાઈ કરવી. જો કરવામાં આવે તો નહીં આવે તો છેવટે કનેક્શન કાપવા માટે કાર્યવાહી કરવામાં આવશે. જીતેન્દ્ર સોલંકી, નેશન પ્લસ ન્યૂઝ, સાબરકાંઠા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.